आगी दया कोमल चित संता श्री राम जय राम श्री राम जय અને સંતનું જે દિલ છે ને એ માખણ જેવું છે, માખણ જેવું. કોકને રોતું જોવે ને સંત સહન ન કરી શકે. એમ નારદજીએ વળી પાછું કહ્યું ભગીરથને કે તને શું થયું ભાઈ, કેમ રડે છે? અરે રે મહારાજ, ગંગાજી તો આવવા તૈયાર થયા, પણ ગંગાજી કહે છે કે મારા પ્રવાહને રોકી શકતી નથી, નીચે ઝીલવા માટે પાત્ર લાવ. ગંગાના પ્રવાહને ઝીલવા માટે મને કોઈ પાત્ર મળતું નથી. હવે હું શું કરું? પાત્ર ક્યાંથી લાવું? કરું શું? નારદજી સમજી ગયા કે આ ગંગા અભિમાનમાં બોલે છે અને બિચારા ભોળાને છેતરે છે. હવે નારદજીને થયું કે હવે આનું અભિમાન તો ઉતારવું પડશે, કારણ કે નારદજીને એક વખત અભિમાન આવ્યું તો એટલે ખબર પડી કે અભિમાનની શું દશા થાય. એટલે નારદજી ગંગાનું અભિમાન ઉતારવા માટે ભગીરથને રસ્તો બતાવ. ચિંતા ન કરીશ, ગંગાના પ્રવાહને ઝીલવા માટે હું કહું તે જગ્યાએથી પાત્ર લઈ આવે. કે ક્યાં? કૈલાસ જા, ભગવાન શિવ ને પ્રસન્ન કર, અને શિવજી પ્રસન્ન થાય એટલે કહેજે કે તમારું પાત્ર મને આપો, જે ઝેર પીધું તે પાત્ર. ભગીરથ કૈલાસ ભગવાન શિવનું આહવાન કર્યું અને ભગવાન બોલ્યો પ્રસન્ન. માગ ભગીરથ માગ, તો કે તમારું પાત્ર આપો. કે કેમ? કે ગંગાના પ્રવાહને ઝીલવા માટે. પાત્ર અપાય? કોઈ પોતાનું પાત્ર આપે? અપાય? ધ્યાન કરજો મારા વડીલો, ધંધાવાળાને કહું છું, કોઈ દિવસ તમારો ગમે એટલો ભાઈબંધ હોય, ગમે એટલો જીગર, પણ તમારા ધંધાની ફોર્મ્યુલા કોઈ દાડો બતાવતા નહીં. અને બતાવશો ને તો તમારી પેટ ઉપર પાટું મારશે. કોઈ દિવસ પેટ ન બતાવે. કમાઓ, ધંધો કરો, પણ એને બતાવે એની મૂળ ન બતાવશો. અત્યારના તો જીગરથી મિત્રતા બાંધે, જીગરથી મિત્રતા બાંધી, હૃદયની વાત લે જાણી, પછી એ દોસ્ત જ્યારે દુશ્મન બને ત્યારે ભયંકર છે. ભલભલાએ મારા તમારા ધંધાને પાટું મારી. કોઈ દિવસ પેટની વાત ન કરવાની. બહેનોને કહી દઉં છું, ખાનગી વાત કોઈ દિવસ તમારી ગમે એવી બેન પડી તો કહેતા નહીં. આ તો ખાનગીમાં આમ કરીને આમ કરે, એટલે રમલી હાલે હું તને કહું, કોઈ દિવસ ખાનગી વાત નહીં કહેવાય. અને ભાઈઓને કહી દઉં કહું એ બેનો કહું, ખાનગીમાં ખાનગી વાત ઘરવાળીને નહીં કહેવાય. અને કેવી હોય તો કહી દેજો. લ્યો, તમારે એમ કહેવાનું કે જો હું આ ખાનગી વાત છે કોઈને કહેતી નહીં, જો કહીશ તો જિંદગી બગડી જશે. તમારે હમ નહીં કહું, અને તમે કહીને જાઓ અને 15 મિનિટ પછી પેટમાં માખી રહે એમ તરત નહીં. અહીંયા જોશના, અહીંયા તાર ભાઈએ ના પાડી, પણ તને કહું તું કોઈને કહેતી નહીં. વળી જોશના વળી ઇન્દુન કે ઇન્દુ રંજન ને કે રંજન વળી પરભાન કે પરભા વળી હેમુન કે આખા રાજકોટની બહાર જતું રહે. એનું ખોટું લાગ્યું? શાસ્ત્ર બોલે છે ગાયના શિંગડા ઉપર રહીનો દાણો રે કે બૈરાના પેટમાં વાત રે. બતકડી જેવા શું પેટ રાખો છો? એક વખત કીધું કે નહીં કહેવાનું, મરી જવી ત્યાં સુધી વાત તાર છે નહીં નીકળે. ખબરદાર, હવે પછી કીધું તો નહીં કે આવડો. હવે તો જો આનંદ બિચારાને કોઈ કહેનારું મળ્યું જ નતું. આ તો હાવ બિચારા ભોળા છે, હાવ. આ જો 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 ભોળા નહીં. ભગવાન માં જગતજનની જોગ માયા અખિલ બ્રહ્માંડની નાયિકા માં જાનકીજી પધારી રહ્યા છે. ત્યાં બેઠા બેઠા વંદન કરી માને એના સ્થાન ઉપર આગળ બિરાજમાન કરો. श्री राम जय राम श्री राम जय राम श्री राम जय 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 राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम जय राधे श्री राधे 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 जय राधे श्री राधे राधे जय राधे श्री राधे श्री राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय. હવે માં જાનકીજી કન્યાના રૂપમાં તૈયાર છે. જાન આવે ત્યાં સુધી આપણે ગંગા અવતરણની કથાને પૂરી તો દરેક માતાઓ ત્યાં બેસી જાઓ. ઘડી અહીંયા આગળ બેસી જાઓ. ગાડલામાં ત્યાં બેવું ત્યાં બેસી જાઓ. બેસી દો તમે. તમારી રિઝર્વેશન સીટ છે, તમને કોઈ નહીં ઉઠાડે. ચાલો ભાઈ બેસી જાઓ, ત્યાં બેસી જ જાઓ. હું પછી સૂચનાઓ આપું છું.
આજે આપણે શાંતિથી ધામધૂમથી લગ્ન કરવાના છે. પોતાના દીકરાને તો હવ જાન જોડી દે. આજ આખી દુનિયાનો માલિક આજ તમારો દીકરો બનીને આવ્યો છે. અને આજ સીતાજી આખી દુનિયાની માં છે, પણ આજ તમારા વાડદરીમાં દીકરી બનીને આવી છે. તમારી દીકરીનું કન્યાદાન દેવું છે. 33 કરોડ દેવતાઓ સુંદર મજાના લગ્ન ગીત, ફટાણા, ગાણા બધું ગાવા. સમય પ્રમાણે જાન આવી જાય અને રિસેપ્શન હાજે છે. લગ્ન પત્યા પછી તરત. હા, શું કીધું? ફૂલી બેન કે આઈસ્ક્રીમ હવાત બહુ લાગે છે. એ માજી જો એટલે કંકુમાં કે આઈસ્ક્રીમ જોઈએ. હવે આ તો ભાઈ કન્યાનો બાપ ને વરાનો બાપ માઢુડો છે, અને જો મેળ આવી જાય તો આઈસ્ક્રીમ આવી જાય. મારી કથામાં તો લગભગ આઈસ્ક્રીમ ખવડાવ્યા બધાને. અને આમાં આ મંડપમાં કોક વળી એવો ને હોંશ ચડી જાય કે ભગવાનના લગ્નમાં આ વળી મેણું ખાવું તો આઈસ્ક્રીમનો ઓર્ડર આપી દો, આવી જાય હાજે 5 સાડા 5 ખવડાવી દેવી આઈસ્ક્રીમ હોત લે. અને તૂટો આવે તો 10,000 મારા ભેગા ગણી લેજો તમતા લે. એમાં શું વાંધો તમતા? ખવડાવવું જ છે ને આપણે તો. બાપુ ખવડાવે તો આપણે ખવડાવ્યું. તૂટો આવશે તો 1 ગામ વધારે માગી આવશું. બીજું તું કેમ મોહન બાપા? હા, ઘરવાળાને પૂછ્યું છે સંતોક ને? તમે તો આમ કરી દીધું. તા બેઠા સંતોક બા. ઠીક, ચાલો 2 મિનિટ કે લે ધ્યાન कर ले. તો અમે ભગવાન ભોળિયો પ્રસન્ન આ માગ ભગીરથ ભાગ તો તમારું પાત્ર આપો. કેમ કે ગંગાના પ્રવાહને છીલવા. શિવજીએ પોતાનું પાત્ર ના આપ્યું. તારે ગંગાનો પ્રવાહ ચીલવો છે ને ક્યાં જા? એ ગંગાને કહી દે મારા માથામાં પડે, મારી જટામાં. ભગીરથ સ્વર્ગમાં ગંગાજીને કીધું કે માં ચાલો નીચે. કે પાત્ર ક્યાં છે? કે શંકર નામનો જટાળો જોગી નીચે ઉભો છે અને એને કીધું છે કે મારા માથામાં પડ. અને આમ ગંગાએ સ્વર્ગમાંથી ડોક્યું. તમારા ઘરમાં ફોટો હોય તો જોજો. શિવજી આમ કરીને ઉભા છે અને ગંગાએ ડોક્યું કાઢ્યું અભિમાનમાં, અને એકદમ અભિમાન હતું એમાં ડબલ કર્યું કે આ જટાળો જોગી શંકર મને ઓળખતો નહીં હોય, એની જટાને અને એને પાતાળમાં લઈ જવું. અંગે અભિમાનને એ આકાશમાંથી ઉતરી એ પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટમાણી, જટામાં ગંગાજી અગમ ગોચર ભોળે જટા વધારી એની જુગતી શક્યું ના જાણે એનું જુગતી શક્યું ના. ત્રણ દિવસ અવળે ચડી, 3 દિવસ અવળે ચડીને એ તો મનમાં ખૂબ જાણી જટામાં ગંગાજી અટમાણી, જટામાં ગંગાજી. ભગવાન ભોળિયાએ જટાને એવી પૂછવી આખી ગંગા નદી માથામાં બહાર નીકળવાનો માર્ગ ન રહેવા દીધો. 3 દિવસ તંપાછાડા કરે પણ તાકાત એક શિવની જટામાંથી પાણી પડે. હવે એનો વેગ વિરામ પામી ગયો, તાકાત ઢીલી પડી ગઈ. વેગ મનના વિરામ પાના મનમાં ખૂબ જરીએ જવાનો એને માર્ગ જડ્યો નહીં, જરીએ જવાનો એને માર્ગ જડ્યો નહીં. મનમાં ખૂબ જાણી જટામાં ગંગાજી અટમાણી, જટામાં ગંગાજી. હવે ઉંદર બિલાડીની રમત જેવું થયું. શંકર ભગવાન જટામાંથી પાણી પડવા દેતા નથી. હવે ગંગાજી હલવાણા. હવે કે આમાં નો આવી હોત તો સારું. હવે અભિમાન ઉતરી ગયું. ભગીરથ જોઈ રહ્યો છે. ભગીરથ 2 હાથ જોડીને ભોળિયાને કીધું કે હે ભોળિયા, એના જેવા તમે થશો. એ તો અભિમાની, તમે તો ભોળા છો, એને બહાર કાઢો. ભગીરથ રાજાની વિનતી સુણી પાડ્યો. શું કર્યું ખબર? ભગીરથ રાજાની વિનતી સુણી પાડ્યું બિંદુ એક પાણી, જટામાંથી પાડ્યું બિંદુ. એક ટીપું પડવા દીધું આખી નદી માથામાં. એમાંથી એક બિંદુ, અને એક બિંદુ માંથી શું થયું? એક બિંદુ માંથી 3 તારા પ્રગતિ. એક બિંદુ થી 3 તારા પ્રગતિ. ત્રિવેણી નામ ઓળખાણી, જટામાં ગંગાજી અટમાણી, જટામાં ગંગાજી. ભગવાન ભોળિયાએ
એક ટીપું પડવા દીધું. એક ટીપુમાંથી 3 નદી થઈ, ગંગા